આ મારી ઓફિસમાં મારો એક ફ્રેન્ડ છે, નામ છે રૂપેશ. બધા એને લાડથી લુખેશ. જબરો કારીગર છે સાહેબ. એવો ફેંકું એનો જોટો ન મળે. કોઈ પણ વિષય તમે કાઢો ને 1 કલાક સુધી તમારી મગજની નસો ખેંચી. એ દિવસ પહેલા લુખ્યો કંઈક કેન્સર સોસાયટીનું સંમેલન હતું, એમાં ડૉક્ટર છું કરીને ઘરી ગયો. મફતમાં ચા પાણી પી ગયો અને 15 મિનિટ એણે કેન્સર ઉપર ભાષણ આપ્યું. એ એવું બોલ્યો કે ત્યાં હાજર રહેલા ફોરેનના ડૉક્ટરો વિચારમાં પડી ગયા. કેન્સર સોસાયટીના અધ્યક્ષ બિચારા ચોપડા ફેંદવા માંડ્યા કે આ રૂપેશભાઈ બોલે છે, આવી શોધખોળ કેન્સર પર થઈ ક્યારે અને કરી કોણે? એ બચારાને ક્યાંથી ખબર કે આ સાલો લુખેશ હજી એસએસસી પાસ કરવામાં સફળ નથી. શું ગિરીશ? હાલો, નામ દીધું ને આવી ગયો લુખેશ. શું છે ભાઈ ગિરીશ? શું ચાલે છે? કાંઈ નહીં ચાલતું તું, એ પણ બંધ થઈ ગયું ભાઈ. યાર જોક બહુ કરે. ગિરિયા ટેન્શન છે. આ સોનું 2200 ની સપાટી વટાવી ગયું ભાઈ. દિવાળી સુધી 3200 ટચ કરશે. પણ તારે ને સોનાના ભાવને શું લાગે વળગે? પણ ભાઈ બજાર પર નજર તો રાખવી જ પડે. તું રાખ, મને મારું કામ કરવા દે. હા ભાઈ કામ પેલા. હું શું કહું છું ગિરીશ, હા, એક 500 રૂપિયા ઉધાર આપને. જરાય નહીં મારે. તું હજી ગયા અઠવાડિયે 500 લઈ ગયો. માંગ્યા હતા કેટલા યાદ કર. 1000. અને લીધા હતા કેટલા? 500. તો બાકીના હકના મારા 500 લેવાના નીકળે છે કે નહીં? ભાઈ મારે મારી માટે નથી જોતા, આ તો કોઈને મદદ કરવી છે. એ સાલા તું મારી પાસેથી ઉધાર લઈને ગામને મદદ કરી? પુણ્ય તને મળશે ને ભાઈ. એક બિચારા ગરીબ વિદ્યાર્થીની 300 રૂપિયા ફી ભરવાની છે. તારે 300 ફી ભરવી છે ને 500 શું કામ જોઈએ? તો રિક્ષામાં જવા આવવાના, ચા પાણી નાસ્તોના 200 રૂપિયા બીજા નહીં થાય? હવે એ જો મારા ખિસ્સામાંથી કાઢું તો તારું પુણ્ય ઘટે. ભાઈ તું બસ કર, મને મારા લમણા નહીં લે. આ લે 500. પહેલા મને એકે લુખેશ તો પાછા ક્યારે આપીશ? આપી દીધા એમ જ સમજ. એટલે આવતા અઠવાડિયે 2000 માંગવાનો હતો, હવે 1500 માંગીશ. દર્શક મિત્રો, તમે પેલી કહેવત તો સાંભળી જશે કે વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. મારા દાદાજી અને બાપુજીના કેસમાં આ કહેવત બિલકુલ સાચી પડી છે. મારા દાદાજી જેટલા નાસ્તિક એટલા જ મારા બાપુજી પણ નાસ્તિક. પણ બંનેમાં અચાનક પરિવર્તન આવી ગયું છે. બંને ડોસલાઓ ધાર્મિક થઈ ગયા છે. અને એ થવા પાછળનું એક મજબૂત કારણ એ જ છે કે મારી દાદી અને મારા બાના ગુજરી ગયા પછી અમારી સોસાયટીની ધાર્મિક બહેનો સાથેનો એમનો સત્સંગ. બંનેને મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિમાં પણ જબરો રસ છે. પોતે ભલે પાછળ રહી જાય પણ મહિલાઓ તો આગળ આવવી જ જોઈએ એવો એમનો દ્રઢ મત છે. અરે ગિરીશ, આજે સાંજે 5 વાગે આપણી સોસાયટીના કોમન પ્લોટમાં એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું છે અને વિષય છે મહિલાઓ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. આ વિષય જ ખોટો છે બાપુજી. મહિલાઓ જો આગળ વધી જાય તો તમે એમની સાથે કઈ રીતે રહી શકવાના? અરે ગિરીશ, તું બાબુ છે. હું બાબુ છું એટલે બાળક બુદ્ધિ છે તારામાં. અરે મહિલાઓને આગળ વધવા દેવાની, આપણે દોડીને એની સાથે થઈ જવાનું. અરે દોડવામાં હજી અમે પાક્કા છીએ. હા, એનો મને ખ્યાલ છે, પણ હું શું કહું છું બાપુજી, આપણે મહિલાઓને આગળ જવા જ શું કામ દેવાની? સાથે ને સાથે જ રાખવાની, એટલે થઈ જાય સમાનતા. આજકાલ અબળાઓને સબળા બનાવવાના બધા પ્રયાસો કરી રહ્યા છે, પણ તમારા જેવા નબળાઓ અબળાને પાછળ જ રાખવા માંગે. અરે પણ બાપુજી, કાંઈ નથી સાંભળવું, મારી વાત સાંભળી લે. તારા ઓળખીતા મંડપવાળા હોય ને એને કહી દેજે કે સાંજે 5 વાગે આમ 201 ખુરશી, નાનકડું સ્ટેજ અને એક માઇકની વ્યવસ્થા કરી આપે. એ બધું હું કરાવી દઈશ, પણ હવે આ બધા ખર્ચા કોણ આપશે? અરે મહિલા મંડળ ઉત્કર્ષ સમિતિના પ્રમુખ. હા તો સારું. કોણ છે? કોણ? શિરીષલાલ. એટલે તમે? હા, હું. અને આ સમિતિના મંત્રી છે તારા દાદા. ચાલો, એટલે ટૂંકમાં બધો ખર્ચો મારે જ ઉપાડવાનો છે. હાસ તો વળી. બાપુજી, તમારો ને દાદાજીનો આ તરવરાટ મને ભારે પડશે. આ તમારા મહિલા લક્ષી કાર્યક્રમો બંધ કરો તો સારું. અરે બુંદિયાળ, બંધ કરાવી બધી નકામી વાતો. અરે મારે આપણી સોસાયટીમાં જાગૃતિ લાવવી છે. અરે ત્યાં ભાષણો ઠોકવાથી બહેનો નહીં જાગે. અરે ડફોળ, બાજુવાળી જાગૃતિને ચીફ ગેસ્ટ તરીકે બોલાવી છે અને એને હું પ્રમુખ બનાવવાનો છું. એટલે ટૂંકમાં એક મહિલાને અનુલક્ષીને આખી પ્રવૃત્તિ છે. શરૂઆત એમ જ થાય.